તો હેલો મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં તો મજામાં જ રહેવાનું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. 1 મિનિટ યાર, જોઈ લીધું છે ભાઈ માઇક. આ માઇક છે ને ભાઈ 1500 રૂપિયાનો, પણ મારે માઇક માથે પડે. કેમ ખબર છે? હાલ તો હે ને ભાઈ માઇક અવાજ મૂકી દે એટલે ધોતું રહેવું પડે ભાઈ. લેટ બેન થઈ જાય એટલે પૂરું. પછી કે તમને કાંઈ સમજાય જ નહીં. પણ અત્યારે હે ને મિત્રો મેં રમત કરેલી હતી એટલી વાર એમ. એટલે હે કે ભાઈ આમાં જોતું રહેવું પડે ભાઈ. અને એટલું હે ને ભાઈ મેં કામ કરી નાખ્યું છે. આખો ખંડ ભાઈ જો અહીંયા બધું બહાર કાઢ્યું છે જો ભાઈ. અને મધાભાઈ, ધમીલાભાઈ ને બધા છે, સંજયભાઈ ને બધા. અને આ ઝાડ છે ને સડાવવાના છે નવા જો ભાઈ. ઝાડ કેવા છે મસ્તીના, નવા ઝાડ છે. તો સડાવી એ પહેલાં આપણે આ ગાંહડી સડાવી. ઓલા બે સાપ્યો છે સંજયભાઈ. શું કરે તો ખાગી છે ને ભાઈ એવી સ્પ્રિંગ કરે છે. અને વાવડમાં જો છે ને ભાઈ બહુ છે આમ જો વીટળાઈ જશે. અને આ ઝાડ છે ભાઈ પાછા નોઈલી આવી જશે. તો બેનારે તો ભાઈ કામ કરી બંધણ છે ને પકડવા જેલા છે. આવે એટલે હોંડિયા પણ તમને બતાવી દો બેઠા બેઠા અહીંયા. તો અહીંયા છે ને ભાઈ અમારે રિંકુબેન પેલા એ પકડે છે, જોઈ શકો. અને અહીંયા છે ને ભાઈ મારબાની બધે પકડે છે. તો આ છે ને ભાઈ શેજલબેન ને બધા શાક પકડે છે અત્યારે. અને ઓલા પણ છે ને અહીંયા તમને આ દેખાય ને એ નાનજી કાકાની એ બધે પકડે છે. તો એવું બધું છે ને ભાઈ બધા શાક પકડે છે. તો બેનારો તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. પેલા મતલબ હે ને મિત્રો આ ઝાડ બધા આપણે ખાનામાં લઈએ ને બહાર કાઢી નાખ્યા. આ આમાં લઈને આમાં પલટાઈ દીધા. બહુ મહેનત લાગી છે. ઝાડ તો ભાઈ પાણી હતા ને તેવાના હતા, કામ કરતા હતા ભાઈ. ઝાડ પણ ચણાઈને આમ વીએ જશે. તો આખા ખાન બહાર કાઢી નાખ્યું. પછી હવે આ ગાંહડી લેવાની, અહીં મૂકવાની, પછી ખોલવાની, પછી હાંધા કરવાના, પછી સડાવા મળવાના. મેંઢા હોતે મેંઢા બાંધીને વરસાદથી ભાઈ ઝાડ મગાવેલ હતા. અને બિલ આવ્યું ને એ તમને આ વિડીયોમાં જોવા જાણવા મળી જશે. અને ખબર પણ પડી જશે કે કેટલા ઝાડ આવ્યા એમ. તો આવું બધું છે ભાઈ. બંધણ આવી રીતના બધા છે. અને તો ભાઈ ઝાડ સડાવી તેવા તમને બતાવું. તો મિત્રો આપણે એને ઝાડ ભરવાનું કામકાજ થઈ ગયું છે ભાઈ ચાલુ. જોઈએ કહો છે ને સફેદ ઝાડ એક નંબર. સંજયભાઈ અહીંયા ખેંચે છે ખાનામાં ગળીને. મધતા ઓલા પણ ખેંચે છે. મેંઢા પણ બાંધતા જાય છે ભાઈ, જોઈએ. તો આવું બધું છે. તો ભાઈ આપણે પણ મેંઢા બાંધવા મળીએ અને ઝાડ છે ને ભાઈ સડાવી લઈએ. તો ઝાડ સડાવી દઈએ. પછી આપણે ઘરે શાક પણ રેસીપી પણ બનાવવાની છે. તો હું બનાવું તો કંઈ ખબર નહીં. અને તો બનારો. અને તો જોઈ ભાઈ જો મેંઢા આવી રીતે કંઈક મૂકતા જાય છે. એવું બધું છે ભાઈ જોરદાર. તો મારે થોડુંક ભાઈ કામ કરાવવું પડશે. તેવા ભેગું થાય ત્યાં સુધી ભેગું નહીં થાય. તો હું પણ કામ કરવા મળું. તો આ બિનારો ભાઈ. તો મિત્રો આપણે હે ને ભાઈ ઝાડ બાળ ચડાવી દીધા છે. બધે ઝાડ તથ્યા છે. અને આમ જોઈએ કહો ઝાડ હે ને ભાઈ મોટો 30 કિલો થયો છે. તો આવી રીતે કંઈક અમારી બોટ છે. ઝાડ બધા મસ્તીના ચડાવી દીધા છે ભાઈ. સાંજ પણ પડી ગઈ છે. હું જાઉં સૌ ઘરે ને હવે આપણે ઘરે હોંડિયાનું શાક ને એવું બધું બનાવીએ. ત્યાં સુધી ભાઈ બિના રહેજો ભાઈ. અને લાઈક બાઈક કરી દો. ને બીજી વાત એ કે ભાઈ એક ભાઈની કમેન્ટ આવે કે આવા વિડીયો બનાવો તો અમે લાઈક ન કરીએ. તો ભાઈ કેવા વિડીયો બનાવું? હા તો હે ને ભાઈ કાજલબેનના કામના વિડીયો બનાવો એમ ભાઈ કોમેન્ટ આવે તો ભાઈ ત્યાં એટલે ભાઈ મારે ના જવું. તો ભાઈ રહેવા જોઈએ, ભેગું નહીં થાય. તો જોઈએ ભાઈ હવે આપણે ઘરે તો જઈએ પહેલાં. તો મિત્રો હું ઘરે આવી ગયો ને તમારા પાસે ને ભાઈ રોટલા બનાવતા. જય માતાજી બધા મિત્રને. રોટલા બનાવતા ભાઈ ને બની પણ જશે. એક જો ભાઈ ઘઉંની રોટલી ભાઈ બાકી રહી છે ને. અમારે હે ને ભાઈ રોટલી જ અવડી અવડી હોય. તો રોટલા પાછા ને અવડા હોય. મોટા રોટલા કાબા તો મોટા રોટલા ખડવા પડે ને. તો આવડી રોટલી તો તાર બાપુ ન ખાય. તો એમ ન ભાવે. હા બાપુ હું ખાઈ દેવો પાછો. હા તો મિત્રો આપણે હે ને ભાઈ હવે તૈયારી કરી નાખીએ છીએ શાકની. બિલકુલ જો ભાઈ નેક્સ્ટ લેવલ હોંડિયા જો ભાઈ. અને આ હે ભાઈ બે રીટમ બે આવ્યા. એક પાછી માછલી લાગે ભાઈ. જો આ છે ગોઈંદ્રા ભાઈ આવી જશે કાંઠે ઉલસવામાં. એટલે બંધણમાં આવી જાય. એટલે દાદા મારું ઉપર આવી જાય. બોલો હે કેમ પણ ફૂટાવા લાગે ને. આવો જો ભાઈ. અને એક બે મિત્રો છે ને આપણે નંબર માંગે છે તો ભાઈ દેવા કે નહીં દેવા? ને દેવા મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો. નંબર દેવા ઉતાણી પછી નંબર દેઈ કે તો કોંડિયા હોય ને તો ફોન કરે. વ્યવસ્થિત વાત કરો. સમજો તને કહું કોંડિયા અત્યારે દુનિયાના માગે તો ત્યાં ભાવે સસો કરી નાખ્યો. તો મારે ખાવાનું થઈ જાય તો વેસાય નહીં. આવું બહારથી લાવી નહીં તો આવું શાકાય નહીં થતું. તો હોંડિયા આવતા નથી. હા હોંડિયા આવતા નથી ને તો પછી અત્યારે ભાવ સસો છે. ને બીજું
નંબર દેવામાં તો કેટલા ને જવાબ દીધીને થાકી દઉં. બોલો શું કરવું? હોંડી આવીને કવરાવી દે મને. હા અને હવે છે ને શેળવાન પાલવા આવશે પણ એ ઉતાણી ઉપર આવશે એમ. હા પછી શાળાને પાડવાની એવું આવશે ને પછી હે ને નંબર દેવું કા પપ્પા. હા, અત્યારે ટક છે હવે આમ જો ધંધો કરવાનો શું કઈ ખબર કે ગમે એટલું શાક હોય એ વેચાઈ જાય પણ શેળવા પાલવા ને એ પાપલેટ એવું ખાગે વાળું નહીં. ખાગે બગડી ગઈ ફગાવી દેવાની 20 રૂપિયા કિલો. બોલો 400 કિલો બગડી ગયા મારે. રિજેક્ટ માલ ગયો 20 રૂપિયા કિલો. તો તે તડકો તેવો હતો એટલે ભાઈ પછી તો ભાઈ છે ને માલ બગડી જાય ને તો ભાઈ વયો જાય કારણ કે આ મચ્છીનું એવું હોય બધું પિલાણમાં થઈ જાય ભાઈ. પિલાણ થઈ જાય બધું. હા, એનો ભાવ આમ થોડોક વધારે આવે પણ આપણે પછી તો છે જ. હવે હવે ને તો નહીં એક પણ એ તો આમાં કરી નાખ. કેમ કે પેલા વેપારીને આપ્યો તો એ 80 માં આપ્યો હતો. એને નો આવેલો એટલે પછી બીજો વેપારી લેવા જાય એટલે એને તો પછી ઠેઠ આમ બહુ આઘું લેવા જવું પડ્યું. ઠેઠ આઘું દેવા જવું પડ્યું એટલે ડબલ એને ખર્ચો લાગ્યો એટલે એને ખાલી 20 રૂપિયા જ આપ્યા. પણ તો બળતરા ન કરવાની કાલી આ માણાને થોડીક તો થાય ને બળતરા. થોડીક થાય તો લે એવું થાય કાંઈ તો ખરી ને બળતરા. કોઈ 700 કિલો એટલે એટલે ખોટ આવે તો 5 દમણ તમારે 6 દમણ મેલકા તો તો એમ તો બળતરા. પણ આ વણ એ આપણે તો આછે કરીને બગડી ગયો પણ એ શેત રાજ્ય એમ કે તડકો લાગી ગયો ને એમાં નકર અડધી લાગી મારો બરફ હતો ઠંડો ફૂલ થઈ ગયો ને પછી ઠંડી મેકી દીધી ને એમાં બગડી ગયો. નકર બગડે જ નહીં. આજ સુધીમાં પહેલી વાલો અમારો માલ બગડ્યો છે અને એ કઈ ટેન્શન ન લેવાનું. આપણે એમ માનશું વરસાદ આવી ગયો. ઓલા ભાઈ ઓલા તને ખબર તો ગુમલા લેવા કોને રોતા જલ્દી આવી જાય ખબર છે ને. 20 વીઘા માંડી પડી ગઈ. હા 20 વીઘાની માંડવી પડી ગઈ. તો અમારે એમ છે અમને જળજળિયા નહીં આવ્યા. અમે હું હોંડિયા ખાઈને સુઈ જાઉં સાને મને. હાલો ભાઈ હોંડી હે ને ભાઈ મસ્ત મજાના તાતી ગયા છે. પાણી પણ આવી ગયું છે ખોટી અને હોંડી હે ને ભાઈ કેવા મસ્તીના કલરિંગ લાગે ખાય મસ્તીના. તો લાલ પટો છે, દેશી છે, એ 3 ભાઈના છે આમ. હા 3 ભાઈના ભાઈ હોંડિયા. હાલો ભાઈ ગઈ ખૂટી કા બાબા. હવ ફટાફટ. ચાલો ભાઈ હોંડી એવું ખૂટ નાખી. અને બિલનો ફોટો નાખી ગયો હું તો પૈસાનું સેટિંગ કરી અને એને બિલ મગાવી લીધું. હવે ખાલી ઉપલા થોડાક બાકી રહ્યા. આપણે ઝાડ બહુ મોંઘા છે. હું વિધિને ફોટો નાખી દઉં તો એ વિડીયો લઈ લઈ. ફોટો આમાં બતાવું ને. હા એ તો બતાવી ગયો તો હાલે. હા તો ભાઈ છે ને બિલ કાઢ્યું છે હવે જોઈએ આપણે. હવે ખાલી છે ને અય તું કહેતી ને કે બૂસ મારી દીધા બૂસ તોય 11,000 બાકી. આપણે એવું થોડું કરે. આપણે વ્યવહાર આપી દે. શ્રદ્ધા વિશ્વાસે જો એને એટલા હજારનું મેં થોડા પૈસા કરીને 50,000 જમા કરાવ્યા ને પછી પાછા 8 જમા કરાવ્યા ને જોવો એટલા બાકી છે હેરખે જોવો. હા એમ જોવો ભાઈ બાકી 11,800 ને 53 રૂપિયા બાકી છે. એમ જોવો ભાઈ 69,893 રૂપિયા જો ભાઈ કુલ છે ને જમા 58,000 છે ભાઈ. અને આવું બધું છે ને આમાં હે ને ભાઈ નાખી દેલા હે બોબીજ નંગ 1 બોબીજ નંગ 1 એટલે હે ને ભાઈ 2 લબુચ્યા નાખેલા છે 300 રૂપિયાના છે ભાઈ 2 થી. તો હે ને તો એ લબુચ્યા નીકળ્યા નથી. કોથળો છૂટો હતો બંદર વૈયા જાય કા પછી હવે રામ ભરોસે છું ઈ બાઈકમાં નહોતા એટલે ઈ પણ આમ ઝાડ વાળા એ આપણને રેલ બિલમાં હોય તો લાખેલા હોય ને બંદર વાળા ન્યાદ વૈયા જાય. આ ઝાડજી ભાઈ પરભારા લઈને વૈયા જાય ને. હા આપણે ઝાડે થી પરભારા લઈને વૈયા જાય. એમ લઈને જવાતું નથી. એ વ્યક્તિને શું થયું હોય કોને ખબર. એને લાલજીભાઈ માથે કઈક દાય જશે તો લાલજીભાઈ ના ભાઈ ના ઝાડ હતા ને તો ઈ ઉપાડી ગયા. બોલો એ તો આપણે ઓલી માતાજીને દયા ને ભેગું થઈ ગયું ને કે તમારે તો એટલી નુકસાની આવે. બસ વાળા હારા એને ખૂબ ખૂબ ધન્યવાદ ને વડસાલ વાળા હારા એને ખૂબ ખૂબ ધન્યવાદ. પછી ભટ્રુ કાકા લઈ આવ્યા એટલે એને ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજું કે એને ઝાડ આપી દીધું એને ખૂબ ખૂબ ધન્યવાદ ને એને મોબારક. વાહ વાહ ખોટો હમણાં હોંડિયા. હા એમ ઝાડ તો આપી દીધું ને પાછા પછી તો આપી જ દેવા પડે ને ખબર પડી ગઈ. નકર તો પછી બાકાજી ન બોલી દે ધોળા દિવસે તો પછી ઝાડ નું આપે તો કાબા ફૂલ બાકાજી ગઈ એમ. મને તો હવે ઈ ઓળખીતા છે ઈ નકર તો કઈક કરત કાઢે ભાઈ. હા એટલે કાઈ કરાય નહીં ને એને ભાઈ જીવ છે ને આપણે જીવ છે. આપણે ક્યાં કાલે આવ્યા ને ત્યાં લઈ જવાના. ખાઈ પીને મોજ કરો બસ હાલો. એમ અને ભાઈ જો ખૂટે રાખો હાલો એકદમ બની રહે. હા અમારા ભાઈ બહુ મસ્ત મોડું છે. મને કી ખૂટે રાખો એમ તું ખૂટે રાખી તો તમે ખૂટે ન રાખતા. તમારે હોંડિયા ખૂટે રાખો મારે દેશી ખૂટો ને તમારે લાલ પટો એવું. યસ હાલો. હવે છે ને માથા કાઢતો હતો લાલ પટેલ. આમાં સારો નીકળતો જાવ હતો ઈંડાળ રેવી દો. અને કોથળો છૂટો થઈ એટલે કે લબુચા નીકળી જલા ગમે એમ ગમી થઈ ગયો ભાઈ જવા જો કાં તો બીજું તો એ પછી રોવર ન હોય.
એ તો એ ભાગમાં હોય ને તો હમ. ઈ જ રે ને આપણે તો આ કેટલો કાલમાં માલ બગડી ગયો તો આપણે ભાગમાં નહોતું એમ માનવાનું ભાગમાં હોય ને એ આપણું લખાણેલું હોય એટલું રે ન લખાણેલું એટલે વયું જાય હા ટેન્શન ન લેવાનું હા છે થોડાક દી આપણે બેન બહુ તો હવે 2 મહિના પૂરા નેરા હમ 2 મહિના હવે પૂરા રહ્યા નથી જેટલું કમાય ને એટલું કામી લેવાનું છે જેટલું લેણું નીકળે એટલું કાઢી નાખશું હમ અને પછી છે ને બહુ ઉતવાળ કરશે અને બદલી નાખશું પૈસા ને અત્યારે ખમે તો ખમાડી દેવું ખમે છે ઓલા ભાઈ બિચારા કે આમાં નામ ન હોય એમાં નહીં એક ભાઈ કેવું બિચારા ખમેલા છે કેદું નથી એ તો ખમે તો ખરા જ ને આપણે પાસે ખબર છે ને ખબર નથી એમ પણ છતાં આપણે આપી દઈશું બસબા બંધ થઈ જાય કેટલું લેણું એટલે રે 100% તો ઉડાડી જ નાખું ને હા ઉડાડી જ નાખું અને જો રહી જાય તો પછી કઈ કહેતા નહીં લેણું તો કાઢી નાખવાની ગણતરી છે લેણામાં વાતું ન કરાય મધાભાઈ શું કે આપણે 4 વર્ષ થઈ ગયા હું એની ભેગ તમારી ભેગો રહું કે લેણું જ હોય કે મારે કે પોરથી આવવું જ નહીં એમ આમ કહેતા મને એમ મેં કીધું એવું નથી આપણે કેટલું રસાઈ લીધું હતા કે એ વાત સાચી આ દાળનો ને બાળનો ખર્ચો કેટલો ખર્ચો થઈ જાય હા પણ ખર્ચો દાળિયામાં કેટલો જાય પછી ડીઝલમાં જોવે બધો ખર્ચ 70,000 ના તો દાળ લઈ આવે પણ આપણે દાળ બે પોગી ગયું 69,000 ના દાળ છે જો પેલા 55,000 ના વહી જાય પછી પાછા ગુમલાના લીધા 50,000 ના લાખ રૂપિયા તો ઈ થઈ ગયા અને 70,000 ને 30,000 ના પાપલેટ ના 2 લાખ તો દાળમાં વહી ગયા ઈ ખોટ જી વધારે દાળ પછી વાગન પછી નીડું આપણને વધારે છે ભાઈ હાલો તો મિત્રો હોંડિયા ખૂટ નાખીએ ને પછી તમને બતાવીએ ભાઈ હાલો ભાઈ હવે નાખવાનું છે તેલ તેલ હમ તેલ નાખી તેલ નાખી દે હોંડિયા છે ને ભાઈ મસ્ત મજાના થઈ જશે હવે ડુંગળી નાખી અને મારું પાસે ને રિપેર માછલી કરે છે ભાઈ માછલી રિપેર કરે છે એમ હવે નાખી મીઠું બફાઈ ગઈ કે પછી નાખી દઉં મરચું હાલો ભાઈ હવે છે ને બધા મસાલા નાખવાના છે મીઠું નાખી દીધું છે હવે નાખવાનું હળદર નાખવાનું હાલો ભાઈ નાખી દીધું ગણી હાલો ભાઈ હવે નાખવાનું છે મરચું એ પણ ભેળવેલું કેટલું તીખું કેટલું બનાવું માફ કરો માપશે હાલો ભાઈ થાળી ઉગાડી નાખી છે અને હવે મરચું પાકી ગયું છે આપણું બફાઈ ગયું છે જો ભાઈ આપણે કલર પકડી દા શાક આમ બનાવીને તો બહુ મજા આવે મિત્રો ખાવાની ખવા દસ બીજ ભેટ ન હોય મસ્ત હા તમે પાછા કારક બનાવ દો આવું શાક શું લાગશે હાલો ભાઈ હવે નાખવાનું છે પાણી હાલો મિત્રો તો હે ને ભાઈ સડી દઈ પછી બતાવી નહીં પેલા તો હે ને ગોવિંદરા અને માછલી ને બધું નાખી દેવું જો માછલી છે ભાઈ મસ્તીની મોટી જોવું વાહ વાહ હાલો મિત્રો તો આપણું છે ને ભાઈ શાક બની ગયું છે તૈયાર વાહ વાહ સડી ગયો મસ્તીનો મસ્તીનું સડી ગયું ભાઈ ઝીંગલિયું ને માછલિયું ને એવું બધું જોઈ શકો વાહ વાહ રકાદાર રહો છો છે તો કાબા જાડો રહો છો મજા આવે ખાવાની હા ઓલા આપણે રોટલા શાક વાહ વાહ મિત્રો બધા વાળું કરવા
હાલો તો મિત્રો આજનો વિડીયો આપણે અહીં સુધી કબા હા અહીં કે હલો મિત્રો